ની ફોર્ડ ફિગો ડીઝલમાં છે 99,000 રૂપિયા કિંમત છે. બારમાં આપી દેવાની છે 65,000 રૂપિયામાં. પાર્સિંગ પેટ્રોલ સીએનજી ગાડી છે 99,000 રૂપિયા કિંમત છે. પાવાનું છે પેટ્રોલ સીએનજી છે 1,65,000 કિંમત છે. આમાં પણ ભાવતાલ બેઠકમાં. તો ગાઈઝ તમે પ્રીવિયસ વિડીયો તો આની આગળ જોઈ જ લીધો હશે ડ્રીમ ઓટો પોઈન્ટનો. એ પાર્ટ 1 હતો, આ પાર્ટ 2 છે. આ વિડીયોમાં બી તમને એટલી બધી ગાડીઓનો સ્ટોક જોવા મળવાનો છે. 58,000 રૂપિયાથી લઈને અહીંયા તમને 5 લાખ રૂપિયાવાળી ગાડીઓ જોવા મળવાની છે. તો આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ, છેલ્લે સુધી બન્યા રહેજો. અને ઓછા બજેટમાં સારી કન્ડિશનવાળી ગાડીઓ જોઈતી હોય તો આપણી ચેનલને ફોલો કરજો. અને અમારા ફ્રેન્ડ સર્કલ કે જેને બી કારની નીડ હોય તો એને આપણો વિડીયો સેન્ડ કરજો. એ જોરદાર છે. પછી આ 2010ની જેન એક્સિલો છે, પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી રહેવાની છે. આની કિંમત રહેવાની છે 1,55,000 રૂપિયા. ઓકે. એ પછી આપણી 2007નું મોડલ છે, પેટ્રોલ પ્લસ સીએનજી છે, 1,60,000 રૂપિયા કિંમત છે. આમાં પણ ભાવતાલ બેઠકમાં થઈ જશે. 1.5 લાખ રૂપિયા આવો તમારી પાસે. ચાલો હવે અહીંયાની ગાડીઓ બતાવી દઈએ એમ. ઓકે ચાલો નેક્સ્ટ. 2011ની હોન્ડા જાઝ છે, વી મોડલ છે, પેટ્રોલ સીએનજી ગાડી છે, 2,25,000 રૂપિયા ભાવ છે. બેઠકમાં ભાવતાલ થઈ જશે. ક્વિડ 2017નું મોડલ છે, ઓટોમેટિક છે, પેટ્રોલ છે, 2,60,000 કિંમત છે. ભાવતાલ બેઠકમાં થઈ જશે. એટલી ગાડી છે સાતભાઈ, ટાયર કન્ડિશન મસ્ત છે બધી ગાડીની. પછી આ વેગેનાર છે, વેગેનાર 2007નું મોડલ છે, પેટ્રોલ સીએનજી ગાડી છે, 99,000 કિંમત છે. ભાવતાલ કરીને લઈ જાઓ. પેટ્રોલ વિથ સીએનજી. ઓકે. આપણી ઓમની 2000 ને તમારે 11નું મોડલ રહેવાનું છે, પેટ્રોલ સીએનજી ગાડી રહેવાની છે, 1,10,000 કિંમત છે. આમાં પણ ભાવતાલ બેઠકમાં થઈ જશે. ટાયર કન્ડિશન બી જોરદાર એકદમ. પછી આ બહુ બધી ગાડી છે, આપણે અહીંયાથી ચાલુ કરીએ બતાવવાનું. કમસે કમ 80 એક ગાડીનો સ્ટોક છે. હા, એટલે વિડીયો 2 થશે, એક પાર્ટમાં બધું કવર નહીં થાય. નીચે આપણો નંબર આવે છે, એના પર સાતભાઈને કોન્ટેક્ટ કરજો. 7000786. આના પર તમે મને વોટ્સઅપ કરી શકો છો ગાડીની ઇન્ક્વાયરી માટે. ઓકે. જોઈ શકો છો. ત્યાંથી આપણે ચાલુ કરીએ ગાડીઓ બતાવવાનું. કોરોલા બધી ગાડી કવર થઈ જાય. કોરોલા ઓકે. સિડેન સેગમેન્ટની ગાડી છે. કોરોલા 2006નું મોડલ છે, પેટ્રોલ સીએનજી ગાડી છે, 99,000 રૂપિયા કિંમત છે. પાર્સિંગ બધું ચાલુ છે. લોહા ગાડી. પછી આ 2008ની અલ્ટો છે, પેટ્રોલ સીએનજી, 1,10,000 કિંમત છે. ભાવતાલ બેઠકમાં લઈ જાઓ. 1.5 લાખ રૂપિયા આવો તમે 50 ગાડીના ઓપ્શન જોવા મળશે. પછી આ 2009ની પાછી વેગેનાર છે, 1,65,000 કિંમત છે, પેટ્રોલ સીએનજી છે. બેઠકમાં ભાવતાલ થઈ જશે. લઈ લઈએ. પછી આ 2013ની ફોર્ડ ફિગો ડીઝલમાં છે, 99,000 રૂપિયા કિંમત છે. ભાવતાલ બેઠકમાં થઈ જશે. લાખની અંદર બી તમને 5 પછી આ 2010ની પેટ્રોલ બીટ છે, પેટ્રોલ ગાડી છે, 1,35,000 ભાવ છે. આમાં પણ બેઠકમાં ભાવતાલ થઈ જશે. પછી તમારે ઓમની ઇકોમાં 5 એક ઓપ્શન છે, ઓમનીમાં 2 થી 3 ઓપ્શન છે. ઓમની તમારે 2010નું મોડલ છે, 1,10,000 કિંમત છે. આમાં પણ ભાવતાલ બેઠકમાં થઈ જશે. પછી આ 2014ની ઇકો છે, 3,10,000 કિંમત છે. આમાં પણ ભાવતાલ બેઠકમાં થઈ જશે. 5 સીટર એસી સીએનજી. આની શું ડિટેલ્સ? આ 2011નું મોડલ છે, i10 પેટ્રોલ સીએનજી, 1,55,000 રૂપિયા ભાવ છે. આમાં પણ બેઠકમાં ભાવતાલ થઈ જશે. પાછી વેગેનારમાં કમસે કમ 15 ઓપ્શન છે. હા, આ 2007ની વેગેનાર છે, પેટ્રોલ સીએનજી છે, 99,000 રૂપિયા કિંમત છે ગાડી. સસ્તામાં સસ્તી ઓમની છે, આપણા ત્યાંની ઓફિસની સૌથી સસ્તી ગાડી છે. 2002નું મોડલ છે, પેટ્રોલ સીએનજી, બધા પેપર ચાલુ, 58,000 રૂપિયા કે છે. એમાં પણ ભાવતાલ થઈ જશે. ભાવતાલ કરીને લઈ જાઓ. પેટ્રોલ સીએનજી માટે 58,000 રૂપિયામાં ઓમની લઈ જાઓ. ભાવતાલ કરીને લઈ જાઓ, હજુ ઓછા થઈ જાય. ચાલુ કન્ડિશનમાં છે, રનિંગ કન્ડિશનમાં. એ પછી જાયલો 2000 તમારે કયું મોડલ છે? 2010નું મોડલ છે, પેટ્રોલ ડીઝલ ગાડી રહેવાની છે. કિંમત 1,55,000 છે. ભાવતાલ બેઠકમાં થઈ જશે. 1,55,000માં 7 સીટર જોરદાર કન્ડિશન વાળી ગાડી અહીંયાથી લઈ આવો. એક્સયુવી કઈ એક્સયુવી છે? આ 2017ની એક્સયુવી છે, ફર્સ્ટ ઓનર ગાડી રહેવાની છે. કિંમત રહેવાની છે માત્ર 5,99,000 રૂપિયા. એમાં પણ ભાવતાલ બેઠકમાં થઈ જશે. માર્કેટ કરતા સારી પ્રાઇસ છે અહીંયા. આ કઈ છે સાતભાઈ? આ ઇવાલિયા છે, નિસાનની. બહુ મોટો જહાજ આવે, એકદમ લક્ઝરિયસ ગાડી આવે. અંદરથી એવું બેસે, અંદરથી બેસે તો એમ લાગે કે પ્લેનમાં બેસેલા છે, એરોપ્લેનમાં. આ 2013નું મોડલ છે, ડીઝલ ગાડી રહેવાની છે. કિંમત રહેવાની 1,65,000 રૂપિયા. બસ જ છે, મિની બસ જ છે. મિની બસ. પછી આ ડસ્ટર છે,
ડસ્ટર 2013નું મોડલ છે, ડીઝલ ગાડી રહેવાની છે, કિંમત રહેવાની છે 2,75,000 રૂપિયા ભાવતાલ બેઠકમાં લઈ જાઓ. એસેન્ટ છે 2010નું મોડલ છે, 1,35,000 કિંમત છે, પેટ્રોલ ગાડી છે, ભાવતાલ બેઠકમાં થઈ જશે. લઈ જાઓ. આ સીટ લેવી છે. પછી આ બંગાળ સીપ છે, બંગાળમાં આપી દેવાની છે 65,000 રૂપિયામાં. પાર્સિંગ પૂરું થઈ ગયેલું છે, ડીઝલ ગાડી છે એટલા માટે. રનિંગ કન્ડિશન છે. રનિંગ કન્ડિશનમાં છે. પછી આ 2015 કોઈ શીખવા માટે લેવી હોય તો બેસ્ટ ઓપ્શન છે. પછી આ 2015ની W10 મોડલ સનરૂફ વાળી એક્સયુવી રહેવાની છે, કિંમત રહેવાની 5,85,000 રૂપિયા ભાવતાલ બેઠકમાં થઈ જશે. કે એ પછી બ્લેક. પછી આ 2017ની W10 એક્સયુવી રહેવાની છે બ્લેક કલરમાં, આની કિંમત રહેવાની 8.5 લાખ રૂપિયા, આમાં પણ ભાવતાલ બેઠકમાં થઈ જશે. જેટલે એક્સયુવી બતાવી 17,000 ની જ છે ને. આ જોઈ શકો છો, આ એસેન્ટ રહેવાની છે. આ એસેન્ટ 2009નું મોડલ છે, પેટ્રોલ સીએનજી છે, 29 સુધી પાર્સિંગ ચાલુ છે, આની કિંમત 1,25,000 છે, ભાવતાલ બેઠકમાં થઈ જશે. પછી આવી ગયેલી છે એલેન્ટ્રા. ઓકે. એલેન્ટ્રા તમારે 2009નું મોડલ રહેવાનું છે, અરે 2007ની પેટ્રોલ સીએનજી ગાડી રહેવાની છે, 99,000 કિંમત છે, ભાવતાલ બેઠકમાં થઈ જશે. પછી એક્સયુવી જોઈ શકો છો, એક્સયુવી ચોથો ઓપ્શન 2014ના 12મા મહિનાની એક્સયુવી રહેવાની છે, W8 ટોપ મોડલ છે, ડીઝલ ગાડી છે, કિંમત રહેવાની ખાલી 3,99,000. ઓકે. તો ગાઈઝ એકવાર એટલે પર્સનલી વિઝિટ કરો એટલે તમને ગાડીની કન્ડિશનની બી આઈડિયા આવે. ઇનોવા 2014નું મોડલ છે, 4,85,000 રૂપિયા કિંમત છે, આમાં પણ ભાવતાલ બેઠકમાં લઈ જાઓ. પછી આ ઇન્ડિગો 2016ની ગાડી છે, ડીઝલ ગાડી છે, 1,25,000 રૂપિયા ભાવ છે, આમાં પણ ભાવતાલ બેઠકમાં થઈ જશે. ડીઝલ પાછળ ગાડીઓ બતાવી દઈએ બીજી. ઓકે. સ્વિફ્ટ ડિઝાયર રેડ કલર શું છે? 2010ની સ્વિફ્ટ ડિઝાયર રહેવાની છે, ડીઝલ ગાડી રહેવાની છે, 1,45,000 ભાવ છે, બેઠકમાં થઈ જશે ઉપરની. એ પછી આપણી i20 9નું મોડલ રહેવાનું છે, પેટ્રોલ સીએનજી છે, 1,65,000 કિંમત છે, આમાં પણ ભાવતાલ બેઠકમાં થઈ જશે. પછી આ 2016ની એસ્ટ્રોસ રહેવાની છે, ડીઝલ ગાડી રહેવાની છે, 3,99,000 કિંમત છે, આમાં પણ ભાવતાલ બેઠક 2016 3,99,000. 2016ની એસ્ટ્રોસ 3,99,000 બેસ્ટ પ્રાઇસ. એ પછી સેન્ટ્રો. પછી આ ડસ્ટર સેન્ટ્રો તો વાપરવાની છે આપણે. ઓકે. પર્સનલ યુઝ. આ ડસ્ટર 2013નું મોડલ છે, ડીઝલ ગાડી છે, આની કિંમત રહેવાની છે તમારે 2,25,000 રૂપિયા ભાવતાલ બેઠકમાં થઈ જશે. પછી આ SX4 છે, આ 2010ની SX4 છે, ZXi ટોપ મોડલ, પેટ્રોલ સીએનજી, 1,60,000 રૂપિયા કિંમત છે, આમાં ભાવતાલ બેઠકમાં થઈ જશે. 1.5 લાખ રૂપિયા 50 ગાડીના ઓપ્શન છે તમારી પાસે અહીંયા. પછી આઈરિયા 2011ની SX4 VDI ડીઝલ ગાડી, 2,11,000 રૂપિયા કી છે, ભાવતાલ બેઠકમાં થઈ જશે. ઓકે. સીએનજીમાં બી છે અને ડીઝલમાં બી. હા. પટી ગઈ સતભાઈ? પટી ગઈ, બધી ગાડી બતાવી. થેન્ક યુ સતભાઈ આટલી બધી ડિટેલ્સ આપવા માટે. તો આવા જ વિડીયો સાથે આપણે જલ્દી મળીએ ગાઈઝ.